મોરબીના જેતપરની અંદર ઉપવાસ આંદોલનની અંદર તમામ ખેડૂતોએ પારણા કર્યા। આંદોલનની અંદર બેઠેલા નિલેશ એરવડિયા ઉપર ગંભીર આરોપ લાગ્યા, પણ તમામની વચ્ચે હવે મોરબીની જે હોસ્પિટલમાં નિલેશ એરવડિયાએ દાખલ થયા હતા એ જ હોસ્પિટલમાં તેમના પત્ની અને ખેડૂત સમિતિ કે જે જેતપરના આંદોલનની અંદર ઉપવાસ પર બેઠા હતા તેની સાથે જેતપરના ખેડૂતોની જે સમિતિ હતી તેની વચ્ચે હોસ્પિટલમાં થયેલી એ મોટી બબાલ એ આજે ચર્ચાનો વિષય બન્યો છે। કેવું તો શું થયું મોરબીની હોસ્પિટલમાં કે નિલેશ એરવડિયાની પત્ની અને જેતપરના ખેડૂતો વચ્ચે બબાલ થઈ। શું છે આખી ઘટના, જુઓ અહેવાલમાં। મોરબીના જેતપરમાં 18 દિવસ સુધી સતત ખેડૂતોએ ઉપવાસ કર્યા। 18 દિવસના ઉપવાસ બાદ રાજ્ય સરકારે ખેડૂતોની માંગણી એ સમજી જે વીજ પોલના વળતરને લઈને આંદોલન પર ખેડૂતોએ બેઠા હતા, રાજ્ય સરકારે તેમની માંગણી સ્વીકારી અને વળતરે વધારે આપ્યું। વળતર વધારવાની વાતની સાથે ખેડૂતોએ માંગ પર અડગ હતા કે અમારે પરિપત્ર જોઈએ છે। સરકારે ખેડૂતોને પરિપત્ર પણ આપ્યો, તેમ છતાંય ખેડૂતોએ ઉપવાસ પર બેઠા હતા। અંતે 18મા દિવસે ખેડૂતોએ પારણા કર્યા અને ત્યારબાદ ઉપવાસ છાવણીની ઉપરથી ખેડૂતોએ ઊભા થયા અને ત્યાંથી જ ખેડૂતોએ આંદોલનના ત્રીજા તબક્કાની શરૂઆત કરી। હવે ના માત્ર જેતપર પૂરતી વાત, પરંતુ હવે આખા ગુજરાતના ખેડૂતો સાથે બેઠકો કરવામાં આવશે અને ત્યારબાદ આગામી સમયમાં મોટા આંદોલન માટેની રણનીતિઓ તૈયાર થશે। આ તમામની વચ્ચે જેતપરના ઉપવાસ છાવણીની અંદર બેઠેલા આંદોલનકારીઓમાંના એક એટલે નિલેશ એરવડિયા, જેમની સામે અકાબા ગઢવીએ ગંભીર આરોપ લગાવ્યા હતા કે નિલેશ એરવડિયાએ આ ખેડૂત આંદોલનની અંદર તહેસ નહેસ આંદોલન વેર વિખેર કરવા માટે 25 કરોડ રૂપિયાની વાત કરી। જો કે અકાબા ગઢવીએ જે સોશિયલ મીડિયાની મારફતે જે ઓડિયો ક્લિપ વાયરલ કરી તે ઓડિયો ક્લિપની અંદર 2 કરોડની વાત થઈ રહી છે, જેમાંના 1 કરોડ નિલેશ એરવડિયાના અને 1 કરોડ એ હકાબા ગઢવીને આપવાના પ્રકારની વાત પણ થઈ, જે સોશિયલ મીડિયાની અંદર અને મીડિયા સમક્ષ આવીને હકાબા ગઢવીએ ખુલાસાઓ કર્યા। ત્યારબાદ ખેડૂત ઉપવાસ છાવણી ઉપરથી નિલેશ એરવડિયાની હકાલપટ્ટી થાય છે। સીધા જ નિલેશ એરવડિયા એમ્બ્યુલન્સ મારફતે મોરબીની હોસ્પિટલમાં દાખલ થાય છે। બીજી તરફ ખેડૂતોએ 2 દિવસ બાદ પારણા કરે છે અને ત્યારબાદ કેટલાક ખેડૂતોએ નિલેશ એરવડિયાની મુલાકાતે જાય છે, જેમાં જેતપરના ખેડૂતોની ઉપવાસ સમિતિ પણ સામેલ હતી અને તમામ લોકોની વચ્ચે એવી ચર્ચાઓ થાય છે કે હવે નિલેશ એરવડિયા પણ પારણા કરે। અને દરમિયાન નિલેશ એરવડિયાની પત્ની ત્યાં હાજર હતી, જેમણે ખેડૂતોની સામે એ આક્રમક રીતે રજૂઆતો કરી અને પોતાના પતિની વાત મૂકી। જે નિલેશ એરવડિયાની સામે ગંભીર આરોપો લાગી રહ્યા હતા, એ આરોપની વચ્ચે જેતપરના ખેડૂતોને લઈ નિલેશ એરવડિયાની પત્નીએ ગુસ્સા સાથે ખેડૂતો સાથે વાતચીત કરતી હોવાના એ આખી એક વિડીયો ક્લિપ જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ, જેમાં નિલેશ એરવડિયાની પત્નીએ વાત કરી રહ્યા હતા કે જેને પોતાના પરિવારની સામે 1 મહિનો સુધી જોયું નથી, જેના પરિવાર શું કરી રહ્યા છે એની ક્યારેય ચિંતા નથી કરી અને તમે એને ગદ્દાર કહ્યા। આ વાતને લઈને અત્યારે હાલ ચર્ચાઓ તેજ થઈ છે। નિલેશ એરવડિયાની પત્ની અને જેતપરના ખેડૂતો વચ્ચે થયેલી બબાલ, શું એ ઘટના બની, જુઓ આ વિડીયોમાં। તો પાલના કરવાનો જો તમે એ પ્રમાણે વાત કરશો એ પ્રમાણે બરોબર એને તમારા દોષ નથી, ઓલો બોલ્યો ને તમારી યાર કાંઈ છે મહિનાથી જેતપરમાં તો કલંકિત માણસ છે ના, તમે એમ કેમ બોલ્યા? કલંકિત કેમ? 1 મિનિટ રાજુભાઈ એમ કહો, મને એનો જવાબ આપો। સરકારે પડીકા જાહેર કર્યા પછી કેમ બોલ્યો હતો? તમે કેમ બોલ્યા કે સમિતિમાં તમે બોલ્યા? હજારો માણસો અને એમ કે છે, હજારો માણસો એમ કે છે નિલેશ એરવડિયા ઇઝ રાઈટ, હું મીડિયામાં બેસીશ। તમે આને કલંકિત કેવી રીતે કહી શકો? મહિનાથી ભોગ આપતો તો એનું ઘર નથી જોયું, એના લોહીના ટપારી 6 હતા। વિનોદ કૈલા, 1 મિનિટ, વિનોદ કૈલા અને ભરત કૈલાએ મને એમ કીધું હતું કે આ માણસને એટેક આવશે, તો આ માણસ ત્યાં ખડે પગે સતત બોલી નતો સમજો ત્યાં સુધી બોલતો। કલંકિત કેમ કીધો? કે ભાઈ કલંકિત કેમ કીધો?
આ મને દીધી કેટલા રૂપિયા લીધા છે? એક નહીં રૂપિયા લીધા તમે સમિતિવાળા કેમ જાહેર કરી દીધું કે આ માણસે રૂપિયા લીધા? તમને વિશ્વાસ નથી? નિલેશ સરાને તમને વિશ્વાસ નતો? હું નહોતી બે દિવસ કીધું કેમ તમે નહીં કરે ઉપવાસ નહીં કરે ઉપવાસ પાના નહીં લે આખો સમાજ આખો ખેડૂત સમાજ જાય છે એક વ્યક્તિ અમને બોલ્યો એક વ્યક્તિ એમને બોલ્યો નાઈ બસ અમે ક્યારે બોલ્યા બધાય પાના કરતા પછી કેમ પેલા બોલ્યા કે બધા આઝાદી છે આઈ સપોર્ટ આઝાદ સપોર્ટ આઝાદ ત્યાં પણ છેલ્લે કેમ બોલ્યા તમારામાં કમિટી નિલેશ સરાને સામે તો તમે છે ને ત્યારે કેમ કે આ જે કઈ બનાવવાનું આ અમારા પેટના સેટમાં પાપો તો અહીં આવી છે તમે કહો છો ના ગુજરાતના આખા ગુજરાતના નિલેશ સરાની ડાયરેક્ટ ક્યારે આવ્યા તમે અમૃત ક્યાં છો એટલે કેમ એમ બોલી શકો હજાર લોકો જે પરની કમિટી નક્કી ન કરી શકે જે પરની ગુજરાત આખે અને મારો ખેડૂત આવશે પારણા કરવામાં બરાબર મારો ખેડૂત આવશે તમે બોલ્યા કેવી રીતના મને જવાબ તમે બોલ્યા છે રીતના નિલેશ સરાનો કલંકિત માણસ છે અરે સમાજ માટે પ્રોગ આપે તમે જાણો છો એને પણ અમે ગયા અરે તમે તમારી જે પરની કમિટીને વિશ્વાસ નતો બાકી ગુજરાતના ખેડૂતને વિશ્વાસ છે નિલેશ સરાને છે કેના ખટાઉંગા હવે સમિતિને તો શપથ તો આ એ બબાલ થઈ મોરબીની હોસ્પિટલમાં કે જ્યાં નિલેશ સેરવડિયાએ છેલ્લા 3-4 દિવસ કરતાં વધારે સમયથી ત્યાં દાખલ છે. સતત નિલેશ સેરવડિયાને ત્યાં હોસ્પિટલની અંદર સારવાર આપવામાં આવી રહી છે. તેમના લોહીની ટકાવારીની વાત કરીએ તો તેમના પત્નીના દાવા મુજબ 6% સુધીનું લોહી તેમનું પહોંચી ચૂક્યું હતું. ખેડૂતો માટે તેઓ ઉપવાસ પર બેઠા હતા. તેમ છતાંય ખેડૂતોએ નિલેશ સેરવડિયાને ગદ્દાર કયા હોવાની ચર્ચાઓની વચ્ચે હવે આ તમામને લઈને જે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો એ વાયરલ વિડીયો બાદ હવે ચર્ચાઓ શરૂ થઈ કે નિલેશ સેરવડિયા અને જેતપુરના ખેડૂતો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ શું આવનારા સમયમાં હવે ખેડૂતોના સમર્થનની અંદર આ પ્રકારના આંદોલનકારી નેતાઓ હવે મેદાનમાં આવશે કે કેમ? કેમ કે નિલેશ સેરવડિયાએ માત્ર ને માત્ર આંદોલન થઈ રહ્યું હતું એના સમર્થનમાં ખેડૂતો એ આગળ વધે આંદોલન મજબૂત બને તે માટે મેદાને આવ્યા હોવાની અનેક વખત વાતચીત કરી ચૂક્યા છે. પણ આ પ્રકારની રણનીતિ બાદ અથવા તો આ પ્રકારના આંદોલનની અંદર બબાલ બાદ હવે શું આવનાર આંદોલનની અંદર કોઈ મોટી ઘટનાઓ બનશે તો આંદોલનકારી નેતાઓ મેદાન આવશે કે પછી હવે એકલા હાથે ખેડૂતોને લડવાનું રહેશે? કેમ કે નિલેશ સેરવડિયા એકલા હાથે લડતા એ ખેડૂતોના સાથે રહી સતત 17-18 દિવસ સુધી ઉપવાસ પર બેઠા હતા. જોકે ઉપવાસ છાવણી ઉપરથી ખેડૂતો તો ઊભા થઈ ચૂક્યા છે. હવે નિલેશ સેરવડિયાને પણ પારણા કરાવવાની વાત પણ ચાલી રહી હતી. તેની વચ્ચે આ બબાલ થઈ અને હવે આ બબાલ થતાની સાથે જ આવનારા સમયમાં જોવાનું રહેશે નિલેશ સેરવડિયા આખી આ ઘટના મામલે શું કંઈ ખુલાસાઓ કરશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.